આ બી 1500-1700 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર બનાવવામાં આવેલો હીરો છે. જેવી સાઇઝ એટલો ટાઈમ 1 મહિનાથી લઈને 150 દિવસ સુધી મશીન ચાલે કન્ટિન્યુ, ત્યારે આ હીરો તૈયાર થાય છે આગના ભઠ્ઠામાં. આ હીરો ફોર એવર છે. અચ્છા. આ હીરો બની ગયા પછી નેચરલ ડાયમંડ હોય કે આ હીરો હોય, અચ્છા, આની અંદર કોઈ પણ પ્રકારનો ડિફરન્સ આવતો નથી. આ હીરા સદા માટે આ હીરો છે. અમે લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર રૂપિયા 1 મિલિયન એટલે કે 10-10 કરોડથી લઈને લાખ રૂપિયા સુધીની આમાં નેકલેસ બને છે. આજે ખબર છે .comની ટીમ ઈચ્છાપુરમાં આવેલા ગુજરાત હીરા બુટ્સની અંદર ગ્રીન લેબ ડાયમંડ કંપનીની ફેક્ટરીમાં આવી છે અને આજે અમારી સાથે ગ્રીન લેબ ડાયમંડના ચેરમેન મુકેશભાઈ પટેલ છે. મુકેશભાઈ પટેલની ઓળખાણ આપવાની આમ તો જરૂરત જ નથી, કારણ કે બધાને જ ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ વિશ્વાસુ માણસ તરીકે તેઓ કહેવાય છે. આજે લેબ્રોન ડાયમંડને લગતી લેબ્રોન એમની ફેક્ટરીમાં શું થાય છે, લેબ્રોન ડાયમંડનું માર્કેટ શું છે, એટલે ઘણી બધી લેબ્રોન ડાયમંડને લગતી વાત મુકેશભાઈની સાથે કરીશું. મુકેશભાઈ, ખબર છે .comમાં પહેલાં તમારું સ્વાગત છે. તમારી ફેક્ટરીમાં અમે આવ્યા તો એકદમ અદ્ભુત વાતાવરણ અમને જોવા મળ્યું. તો આ ગ્રીન લેબ ડાયમંડની ફેક્ટરીમાં શું શું થાય છે, શું શું પ્રોસેસ છે અને કેટલા વિસ્તારની અંદર આખી ફેક્ટરી છે? આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા ગ્રીન લેબ ડાયમંડમાં. ગ્રીન લેબ ડાયમંડ એટલે આ એક લેબ્રોન ડાયમંડની આ એક ઇન્ડસ્ટ્રીઝ છે જે અત્યારે ભારત દેશમાં એક નવી ટેકનોલોજી અને નવી ઉભરતી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય છે. આ આપણી જે ગ્રીન લેબ ડાયમંડ છે આ નિહાળી, તો આ ગ્રીન લેબ ડાયમંડ જે છે ને સાહેબ, તે હકીકતમાં આ લેબ્રોન ડાયમંડમાં ગ્રીન લેબ એટલે ગ્રીન જ ફેક્ટરી છે. આ 50,000 ચોરસ મીટરની અંદર આખી ફેક્ટરી છે. આની અંદર અત્યારે ગ્રોઈંગના મશીનો ચાલે છે, પ્લસ કટ એન્ડ પોલિશની ફેક્ટરી છે, તથા જ્વેલરી પણ બને છે. એટલે સમજો ને કે આ જે ગ્રીન લેબ ડાયમંડ છે એ આત્મનિર્ભર ભારતનું એક સુંદર ઉદાહરણ તરીકેની આ ફેક્ટરી છે. આપણે જોયું હશે ગ્રીન લેબ ડાયમંડ, ગ્રીન નામ રાખવાની પાછળના તો આ એક કુદરતી સંકેત છે કે આજે આપણા દરેક વર્લ્ડમાં તમે જોઈ લો, અત્યારે ભારત દેશ હોય, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય કે અન્ય દેશો હોય છે, અત્યારે દરેક લોકો પર્યાવરણ માટેની એક ચિંતા કરે છે. અને અમારી જે આ ઇન્ડસ્ટ્રીઝ છે ગ્રીન લેબ ડાયમંડ, એટલે એવું કહેવાય છે કે આ હીરો એક સુંદર વાતાવરણની અંદર જ અત્યારે એક તમે સમજો ને કે એક હીરો નીકળે છે, એ માઇનિંગથી નીકળે છે. એટલે તમે જોતા જશો માઇનિંગમાં શું થાય છે. અને આ એક હીરો નીકળે છે એ અત્યારે આ તમારી સામે આ ગ્રીનરીની અંદર ફેક્ટરીમાં એકદમ ઝીરો પેલું પર્યાવરણને ડેમેજ કર્યા વગરનો હીરો બને છે. એટલે એના પરથી વિચાર આવ્યો હતો જ્યારે આ હીરો અમે આનું જે સંશોધન કર્યું હતું તો કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ, એટલે ગ્રીન કંપનીના નામથી ગ્રીન લેબ ડાયમંડ નામ પાડવા. મુકેશભાઈ, કેટલા માણસો અહીંયા આગળ રોજગારી મેળવે છે? અત્યારે આ ફેક્ટરીની અંદર 1800 માણસો ટોટલ અમારે ત્યાં કામ કરે છે આ ફેક્ટરીમાં. જી. પણ અહીંયા કાચા હીરા બનાવવાનું કામ છે અમારું. એમાંથી તૈયાર હીરા અમુક પણ પછી બાકીનું જે પ્રોડક્શન છે કટ એન્ડ પોલિશનું, એ અમારે અલગ અલગ ટ્રાઇબલ એરિયામાં પણ ફેક્ટરી છે જ્યાં ખાલી મહિલાઓને જ અમે રોજીરોટી આપીએ છીએ અને ટ્રેન કરીએ છીએ. વરાછાની અંદર 6 થી 7 ફેક્ટરીઓ છે જ્યાં કટ એન્ડ પોલિશનું કામ સંપૂર્ણ ત્યાં થાય છે. એ બધા થઈને 6000 કરતાં વધારે અત્યારે અમારી પાસે રત્ના કલાકાર ભાઈઓને સ્ટાફ છે. ઓકે મુકેશભાઈ, સૌથી મોટી ગ્રાહકોને જે કન્ફ્યુઝન હોય છે એ બાબતનું હોય છે કે કુદરતી હીરા અને લેબ્રોનમાં બનેલા લેબ્રોન ડાયમંડ એ બે વચ્ચે ફરક ખબર નથી હોતો. તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ કેવી રીતના ખબર પડે, એનું કોઈ પેરામીટર્સ છે ખરું? એકચ્યુઅલી તો એ વાત સાચી કે ભાઈ આમાં ખબર નથી પડતી આ લેબ્રોન ડાયમંડ. એટલે હવે હું તમને એમ શોર્ટમાં કહી શકું કે આ હીરો જે લેબ્રોન ડાયમંડ છે, વાસ્તવિક વાત છે કે હું પોતે વર્ષોથી કામ કરું છું ડાયમંડનું. નેચરલ ડાયમંડ હોય કે લેબ્રોન ડાયમંડ હોય, હું આ અલગ નથી કરી શકતો નજરથી. એટલે આમ તમને કહું ને કે આ જે કુદરત બનાવે છે એ જ પેરામીટરથી બન્યું છે, પણ અમે લોકોએ લેબમાં બનાવ્યો છે
તો અમે જ્યારે આને હીરાને સર્ટિફિકેટમાં મોકલીએ છીએ, GIA હોય કે IGI હોય, તો ત્યાં જ્યારે અમે સર્ટિફિકેટમાં મોકલીએ ત્યારે અમે એને સામેથી જ ડિસ્ક્લોઝ કરી દઈએ છીએ કે આ લેબ ગ્રોન ડાયમંડ છે, બરાબર, એટલે તમે આનું સર્ટિફિકેટ આપો. જો હું ડિસ્ક્લોઝ ન કરું તો એને થોડુંક આનું DNA ટેસ્ટ કરવું પડે કે આ કેવી રીતના બન્યો છે. બાકી આ હીરો ફોર એવર છે. અચ્છા, આ હીરો બની ગયા પછી નેચરલ ડાયમંડ હોય કે આ હીરો હોય, અચ્છા, આની અંદર કોઈ પણ પ્રકારનો ડિફરન્સ આવતો નથી. આ હીરા સદા માટે આ હીરો છે. એટલે આમાં અમે ડિસ્ક્લોઝ જ કરીને વેચીએ છીએ. અમે લોકો ગ્રાહકને, જો ભાઈ 1-2% માણસ ખોટા હોય, આમ તેમ થઈ શકે છે. હવે તમે જ દાખલા કે હીરો લીધો, હું તમને આપું તો તમારા માટે તો હીરો જ છે. અને કોઈ દિવસ આ કાચ નથી. સોરસકી હોય તો તમે કંઈક મારો તો તૂટી જાય. આની જેટલી હીરાની સ્ટ્રેન્થ છે એટલી સ્ટ્રેન્થ આની છે, કોઈ ફરક નથી. આ હીરો જ છે. અને એક પ્લસ પોઈન્ટ કહી દો કે આ શુદ્ધ હીરો છે. 100% ટાઈપ 2A પ્યોર કાર્બન ફોર્મમાંથી બનેલો હીરો છે. આમાં કોઈ પણ 1% બી ઇન્ફ્લુઅન્સ નથી કોઈ. એટલે આ હીરાને મેં કીધું એવી રીતના જ અમે લેબોરેટરીમાં આપીએ છીએ ત્યારે કહીને જ આપીએ છીએ. મુકેશભાઈ, એટલે તમારી વાત ઉપરથી એવું કહી શકાય કે જેવી રીતના બાળકનો જન્મ કુદરતી રીતે થાય અને IVFમાં પણ બાળક જન્મે છે, તો નેચરલ ડાયમંડ એ કુદરતી રીતના જન્મેલું બાળક છે અને IVF જે છે એ લેબોરેટરીમાં છે, એવું કહી શકીએ આપણે? એટલે મેં તમને એ જ કીધું, 101% આ જ કહી શકો, બીજું કાંઈ ના કહી શકીએ. અત્યારે અમારા ઘરમાં, અમારી પરિવારમાં સમજો કે અમે બી નેચરલનું કામ બી કરતા હતા અને અમારી પાસે છે જ, ખોટું નહીં. તો અત્યારે સમજો કે વચ્ચે જ મારા વાઈફના સ્ટડ હતા, એ બંને મિક્સ થઈ ગયા. તો એને મને કીધું કે હવે અમને ખબર નથી પડતી, મારે લેબોરેટરીમાં મોકલવા પડ્યા કે ભાઈ આનું મને ટેસ્ટ કરીને આપો. હું પોતે ન છૂટા કરી શકું કરીને. કોસ્ટની અંદર હું તમને કહી શકું છું કે 10% વેલ્યુમાં આ હીરો થઈ જાય છે કમ્પ્લેટ. એટલે 1 લાખનો નેચરલ ડાયમંડ હોય તો 10,000 રૂપિયાનો લેબગ્રોન ડાયમંડ મળી શકે, અંદાજે 5,000 થી 10,000 મળી શકે છે. એટલું. અને આનું અમારું સ્લોગન જ છે ને કે હીરા એ સબકે લીએ. એક સપનું હતું બધાને. હું ખોટું નહીં કહું કે દરેક વ્યક્તિને એક સપનું હોય છે ડાયમંડ પહેરવાનું. હું એવું માનું છું. હું ઇવન મારી વાઈફને સમજો, હું તમને કહું કે આ સાઈઝનો હીરો મારા વાઈફને પહેલાં પહેરવો હોય તો હું એમ વિચાર કરું કે ભાઈ બેંકના 50 કરોડ રૂપિયા વાપરું છું અને તને હું આવી રીતના 2 કરોડનો હીરો લઈને આપી દઈશ તો હું નથી લઈ આપતો. બહુ ખુલ્લું કહું તમને. તો હવે એને સોરસ્કીનો હીરો કે કોઈ અમેરિકન ડાયમંડ આપીએ તો એ તો હાથમાંથી વીંટી પડી જાય તો તરત ખબર પડી જાય, ફૂટી જાય, કાચ છે. આ જે છે ડાયમંડ છે, સેમ ડાયમંડ, મેં તમને કીધું એમ. હવે એને મનથી ખાલી વિચારવાનું છે કે એને લેબ પહેર્યો છે કે હું પહેર્યો, બાકી એને કોઈ ફરક નહીં પડે ફિલિંગમાં કે કોઈ પણ વસ્તુમાં. કહેવાનો ભાવ જ છે. તો હવે આ હીરા છે ને, લોકો સારા સારા ઉદ્યોગપતિઓ પણ હવે આ લાઈનમાં આવી ગયા. અમેરિકામાં અત્યારે સમજો ને કે 80% સ્ટોરમાં લેબગ્રોન ડાયમંડ અત્યારે વેચાતા થઈ ગયા છે. બહુ મોટું માર્કેટ બની ગયું. મુકેશભાઈ, તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે સરકારે પણ એક સારો માર્ગ એવો શોધી કાઢ્યો છે કે જ્વેલર્સોને એટલે ડાયમંડવાળાને એવું કહી દેવામાં આવે, ક્લિયર કટ સ્પેસિફાઈ કરવામાં આવે કે આ લેબગ્રોન ડાયમંડની જ્વેલરી છે. તો એને કારણે ઇન્ડસ્ટ્રીમાં ફરક પડ્યો નહીં? હું તમને એ વસ્તુ ચોક્કસ કહીશ સાહેબ કે સ્ટાર્ટિંગમાં જ્યારે આ હીરો બન્યો તો અમુક ટકા લોકોએ, ત્યારે તો ડાયમંડ કરતાં ખાલી 40% ઓછામાં જ આ હીરો વેચાતો હતો. સમજો ને કે આ જે એક મોટો આ હીરો સાઇઝનો છે, મોટો હીરા સાઇઝ, આ હીરો વેચાતો તો લગભગ $3 લાખ વેચાતો હતો નેચરલનો. અને આ હીરો અમે લોકો $1 લાખ વેચતા હતા. ઓકે. અત્યારે અમે $10,000 વેચીએ છીએ. ખુલ્લું કહું. વાત એ છે ત્યારે ટેકનોલોજીનો ભાવ હતો, નવું બનવાનું ચાલુ થયું હતું. અને સરકારે જ્યારે આ કીધું છે તો અમેરિકાની FDA ત્યાંની ગવર્મેન્ટે આને ડાયમંડ ડિક્લેર કર્યો છે. એક ઓકે. અહીંયા અત્યારે અમારી જ કંપની છે, અમારી જેવી ઘણી બધી અનેક કંપનીઓ છે જે મોટા જ કામ કરીએ છીએ. તો દરેક લોકો અત્યારે આને લેબોરેટરી ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ કહીને જ આપે છે. અત્યારે ઘણા ખરા શોરૂમ અત્યારે ભારત દેશમાં અત્યારે એવરી ડે એક શોરૂમ ખુલતો હશે દેશમાં. તો જે શોરૂમ ખુલે છે એ લેબગ્રોનના નામથી જ ખુલે છે.
તો કસ્ટમરની યારે કોઈ પણ પ્રકારનું છેતરપિંડી કે એવું કંઈ થતું નથી. ભાઈ કોઈ જગ્યાએ સમજો કોઈ 1-8% માણસ કોઈ આમ તેમ કરી જતો હોય, એ પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ કોઈને છે ફ્રોડ કર્યું, એનું તો ઇન્ડસ્ટ્રીઝને કંઈ લેવા દેવા ન હોય ને સાહેબ. આ તો જે કરીએ છીએ અમે લોકો છે. આજે મારે 1 લાખ કેરેટ પોલિશ બને છે આ ફેક્ટરીમાં. અચ્છા. તમે જોયું રબ બનશે. આ નવું મકાન હમણાં બાજુમાં બને છે 5 લાખ ફૂટનું, એમાં ફિટિંગ ચાલે છે. અચ્છા. એટલે મારે 10 લાખ કેરેટ મહિનાની રબ બનશે. હા, 10 લાખ કેરેટ એટલે શું, 1 કેરેટ ઉપરનો જ સાઇઝ આવે પોલિશ. એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે ધુસકે ને પુસકે વધતી જાય છે. મુકેશભાઈ, જ્યારે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને એ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે એક વાત સૌથી વધારે ચર્ચાનો વિષય બની હતી કે એમણે એક લેબગ્રોન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. અને પછીથી તો એ વાત પણ બહાર આવી હતી કે એ જે લેબગ્રોન ડાયમંડ ભેટમાં આપવામાં આવેલો હતો એ આપની સુરતની ગ્રીન લેબમાં બનેલો ડાયમંડ હતો. તો એ આખી જે ભેટ આપવાની જે પ્રોસેસ તે આખરે એ નક્કી કેવી રીતના થયું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિને આ લેબગ્રોન ડાયમંડ ભેટમાં આપવાનો છે? એકચ્યુઅલી ઠીક છે કે હવે થોડુંક બધાને ખબર પડી. લેબગ્રોન ડાયમંડ ભારત સરકારે જે જો બાઇડનના વાઇફને ભારત દેશની એક પ્રોડક્ટને ગિફ્ટ આપી હતી. તો ઓકે, એ તમે જે કીધું કે ભાઈ ગ્રીન લેબ ડાયમંડ, તો હા એ જરૂર કે ભાઈ હવે આજે મારે કહેવું પડે છે કે ભાઈ ગ્રીન લેબ ડાયમંડમાં આ ડાયમંડ બન્યો હતો. પણ આ ડાયમંડ જે ગિફ્ટ આપવામાં આવ્યો હતો એ તો ભારત સરકારે અહીંયાથી પરચેસ કરીને ભારતની પ્રોડક્ટ ત્યાં આગળ પ્રમોટ કરવા માટે આપેલી હતી. એની નાની એવી એક હિસ્ટ્રી છે સાહેબ, કે તમે મને ક્વેશ્ચન નથી કર્યો પણ છતાંય હું તમને આ જવાબ આપવા માંગુ છું આજે. કે આ અમે લોકો 2016માં ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ હતી. 20માં અમારી ઇન્ડસ્ટ્રીઝના લોકોએ આ ઇન્ડસ્ટ્રીઝ થોડુંક ટેકનોલોજીમાં અપગ્રેડ થયું. અન્ય દેશોમાં ચાઇના છે, રશિયા છે, અમેરિકા છે, દરેક કન્ટ્રીમાં હીરા બનતા હતા. તો અમને વિચાર આવ્યો કે આજે સાહેબ સાથે જે સંબંધ હતા, તો અમે એક સાહેબને મારા મારફતથી ઇન્ડસ્ટ્રીઝના લોકોએ કીધું, એટલે મેં આ એક મેસેજ મોકલાવ્યો લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો. સાહેબે અમને અપોઇન્ટમેન્ટ આપી, બોલાવ્યા. તો ત્યારે નિર્મલાજી, પિયુષભાઈ ગોયલ કે એટલે એમને પૂછવા માટે કે ભાઈ આ શું છે આ ઇન્ડસ્ટ્રીઝ, અને મારે જાણવું છે આ ઇન્ડસ્ટ્રીઝ માટે કે આપણે 2-3 વાર વાત કરેલી સાહેબને. તો અમે ગયા, ઇન્ડસ્ટ્રીઝના 5-6 વ્યક્તિઓ ગયા. અમને સમય આપ્યો હતો સાહેબને ત્યાંથી કે 35 મિનિટનો, પરંતુ એ સમય અમારો 1.5 કલાકનો ચાલ્યો. આપણા દેશના વડાપ્રધાન સાહેબે અમને 1.5 કલાકનો આ ઇન્ડસ્ટ્રીઝને સમજવા માટે સમય આપ્યો. તો ત્યારે એમણે મને મતલબ અમુક ક્વેશ્ચનો, બધા ઓફિસરો બી બેઠા હતા, આજે દેશના મહાના 3 વ્યક્તિઓ બેઠા હતા. તો એ લોકો અમને ક્વેશ્ચનો પૂછતા હતા કે આ હીરો શું છે. એટલે મેં તમને આગળ જેમ કીધું એમ કે ભાઈ લેબોરેટરી ગ્રોન ડાયમંડ. ઓકે, આ હીરો એવો નથી કે અહીંયાથી આલુ નાખે ત્યાંથી સોનું નીકળી ગયું. લોકોને એવું હતું કે આ હીરો શું, તો કે હીરો એટલે એક ટેકનોલોજીથી જે અર્થમાં જે પ્રોસેસ થાય છે એવું જ પ્રોસેસ અમે ઉપર કરીને આ હીરો તૈયાર કરીએ છીએ. આ બી 1500-1700 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર બનાવવામાં આવેલો હીરો છે. જેવી સાઇઝ એટલો ટાઈમ, 1 મહિનાથી લઈને 150 દિવસ સુધી મશીન ચાલે કન્ટિન્યુ, ત્યારે આ હીરો તૈયાર થાય છે આગના ભઠ્ઠામાં. ત્યાર પછી આને કટ એન્ડ પોલિશ કરવામાં આવે છે, લેઝરથી કટ કરવામાં આવે છે. તો રત્ન કલાકાર ભાઈઓ જે છે એ આપણા ભારત દેશના જે રત્ન કુશળ કારીગરો છે એમના હાથથી જ આ હીરો બને. આ બધી વાત મેં સાહેબને કરી. પછી એમને મેં એક કોષ્ટક બતાવ્યું હતું આપણે ત્યાં અહીંયા રત્ન કલાકારો જે કામ કરે છે એનું. એમણે નિર્મલાજીને બતાવ્યું તો નિર્મલાજી ખુશ થઈ ગયા. ઓહો, 1.5 લાખ 2 લાખ સ્ટડી, 4 સ્ટાન્ડર્ડ 3 સ્ટાન્ડર્ડ 5 સ્ટાન્ડર્ડ એ ટાઈપનું સ્ટડીવાળા વ્યક્તિઓ હતા, બધાની સેલેરી આ ટાઈપની. તો નિર્મલાજી કે સાલ મેં 1.5 લાખ. તો સાહેબ કે આપ ચૂક રહે હો, એ સાલ કા નહીં, એ મહિને કા હે. એટલે એક તો એટલે આ વિઝનની વાત કરું છું નરેન્દ્રભાઈના. હું શું કહેવા માંગુ છું, તો સાહેબને અમે લોકોએ આ બધી આખી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી. સાહેબ હતા ગુજરાતથી ગયા છે દિલ્હી, એટલે એમને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું ઘણું ખરું નોલેજ છે સાહેબને, કે અહીંયા રત્ન કલાકારો ગુજરાતમાં કેટલા હજારો માણસો આની પર નિર્ભર છે. એટલે મને સાહેબે મતલબ બધું પૂછ્યું. તો મને કે આ હીરો 100% કટ એન્ડ પોલિશ. તો કે તું પહેલાં એ મને કે આટલો મોંઘો કેટલો સસ્તો. તો મેં સાહેબ આની અત્યારે બહુ મોંઘો છે.
અત્યારે મેં કીધું અમે $1,00,000 જઈ રહ્યો છીએ, આવતા દિવસમાં $10,000 થઈ જવાનો છે, પણ ત્યારે ટેકનોલોજી અપગ્રેડ થઈ જવી પડે. પછી અમારું એક સ્લોગન છે, ડાયમંડ ફોર એવરીવન. એટલે કે કેમ બધાને પહેરવું હોય ને ડાયમંડ તો સાહેબ, તો અમે આને એવરીવન સ્લોગન આપીએ છીએ, હીરા હે સબકે લીએ એમ. અને ત્યારે સાહેબે કીધું તો મને કે મુકેશ, કારીગરો રત્ન કલાકારોની તારે બહુ જરૂર પડશે. મેં કીધું 100% રત્ન કલાકારોની ખૂબ આમાં આપણને જરૂરત પડશે. તો વાસ્તવિક વાત કરું છું, તમે વચ્ચે 2021-22માં તમે જોયું હશે કે રત્ન કલાકારો અત્યારે ખૂબ મોટા પાયે એમ કે દુઃખી થયા છે, આમ થયા છે. નેચરલ ડાયમંડમાં એક મંદી આવી હતી. તે વખતે આપણા નરેન્દ્રભાઈએ આ મિટિંગ કરી હશે ને, એને મગજમાં હતું કે આ જે ડાયમંડ છે આ ભારત દેશમાં જ બને છે, કટ એન્ડ પોલિશય થાય છે, આમાં કોઈ પ્રકારનું બીજું આ સીધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ જ કરવાનું, વિદેશ ઉડિયામાં જ ભેગું કરવાનું. એટલે સાહેબે એમનું જે અમેરિકા જવાનું નક્કી થયું હશે, તો એમાં ભારત દેશની ઘણી બધી વસ્તુઓ ત્યાં ગાડી ગિફ્ટિંગ માટે લઈ જવાના હશે. તો એમણે ત્યાંથી કોઈ અધિકારીઓને કીધું હશે કે કામ કરો, આપણે એમ કે લેબગ્રોન ડાયમંડ સાહેબ કે આપીએ જો બાઇડનને. તો એ વખતે મને કોઈક વ્યક્તિનો ફોન આવ્યો અને આપણે એમને કિંમત પૂછી, એ પ્રમાણે પ્રાઇસ પ્રમાણે આપણે એમને એ ડાયમંડ મોકલાવ્યો. એ ડાયમંડ જ્યારે એણે જો બાઇડનને આપ્યો સાહેબે, એટલે આપ સમજો કે એકદમ દેશમાં એક અલગ મેસેજ આવ્યો કે શું એમ કે ડાયમંડ દેશમાં તો આવ્યો, પણ અમેરિકામાં આવ્યો, વર્લ્ડમાં આવ્યો. હવે અમેરિકા એટલે આજે નેચરલ ડાયમંડ જે આપણા બને છે એનો 70% પ્રોડક્ટ અમેરિકા ખાય છે, બરાબર છે. ડાયમંડની વસ્તુ એટલે અમેરિકા. તો આપ સાહેબ માનશો નહીં, અમેરિકામાં અત્યારે 10માંથી 8 દુકાન ખુલી ગઈ લેબગ્રોન ડાયમંડની. અત્યારે આપણા રત્ન કલાકાર ભાઈઓ આટલી બધી જે નેચરલ ડાયમંડમાં થોડી મંદી આવી, આ યુદ્ધ છે, આ કે કોસ્ટલી આઈટમો, છતાં પણ આજની તારીખમાં તમે જુઓ, એક પણ તમને રત્ન કલાકાર ભાઈનું તમે સાંભળ્યું છે અત્યારે? વચ્ચે સંભળાતું હતું, બીકોઝ ઓફ ધ લેબગ્રોન ડાયમંડ. આ છે નરેન્દ્રભાઈનું વિઝન. એટલે સાહેબે આ હીરાને પારખી લીધો અને તરત જ સમજી ગયા કે આ હીરો જે છે કટ એન્ડ પોલિશ, મને આ બહુ મોટું કે કિંમતમાં વર્લ્ડમાં 1% 1.5% માણસો નેચરલ ડાયમંડ પહેરે છે આખા વર્લ્ડમાં. એ આપણે ખાલી 5% જ પહેરાવા છે. એટલે તમે વિચાર કરો, અત્યારે કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે, કટ એન્ડ પોલિશ 70% ઓટોમેટિક ઘસાઈ જાય છે, છતાં પણ રત્ન કલાકારોને રોજીરોટી મળી રહે છે. અમુક અત્યારે અમે લોકો મેં કીધું એમ દીકરીઓને તૈયાર કરીએ છીએ અમે અમારી ફેક્ટરીમાં. અત્યારે વરાછામાં અમે લોકો બેઠા પગારમાં દીકરીઓને રાખીએ છીએ, 3 મહિના ટ્રેનિંગ આપીએ છીએ, 3 મહિના સુધી એને મહિને $15,000 આપીએ છીએ. 3 મહિના પછી એ 25,000 કમાય, 40,000 કમાય કે જે કમાય તે એને ફ્રીમાં આ રીતના સેટ કરી. આ ઇન્ડસ્ટ્રીઝને નરેન્દ્રભાઈએ જો બાઇડનની વાઇફને જે ડાયમંડ આપીને ભારત દેશનો લેબગ્રોન ડાયમંડ આખી દુનિયામાં ચર્ચામાં આખી દુનિયામાં ચર્ચામાં લાવી દીધો. તો મુકેશભાઈ, એટલે તમારી વાત પરથી એક વાત એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી બધી વખત આત્મનિર્ભર ભારતની વાત કરતા હોય છે, અને એમનું જે વિઝન હોય છે એ હંમેશા લોંગ ટર્મ, બહુ જ લાંબા ગાળાનું વિઝન હોય છે. તો જે પ્રમાણે તમે કીધું તેમ કે આટલી બધી જે નેચરલ ડાયમંડમાં મંદી અને રત્ન કલાકારોનો હોબાળો હતો, ઘણા બધા રત્ન કલાકારો લેબગ્રોન ડાયમંડને લીધે આજે સચવાઈ ગયા છે. એ પણ એક બહુ મોટી વાત છે, અને ઘણા બધા લોકોને આ વાત નથી ખબર કે આ એક વિઝનને કારણે આ વાત શક્ય બની છે. મુકેશભાઈ, મને બીજું એક એ વાત બી પૂછવી છે કે અયોધ્યા રામ મંદિર જ્યારે બન્યું હતું ત્યારે મેં ઘણી બધી વખત એવું સાંભળ્યું કે તમે અયોધ્યા રામ મંદિરની અંદર ઘણી કિંમતી વસ્તુઓ ભગવાનના ચરણે ધરી હતી. કદાચ 2 વખત તમે ભગવાનના ચરણે જઈ અને એ ભેટ આપી હતી. તો એમાં કઈ કઈ જ્વેલરી અને શું તમે ભગવાન રામના ચરણોમાં અર્પિત કર્યું છે? એ તો સાચું કહું તો મને પોતાને અત્યારે એક ભગવાનના આશીર્વાદ એવું લાગી ગયું છે કે જ્યારે આપણું રામ મંદિર તૈયાર થઈ ગયું અને મારી કંપનીમાંથી ત્યાં જઈને ભગવાન શ્રી રામના મુકુટ બનાવવાનું અમને એક મોકો મળ્યો, લાહવો મળ્યો. એ તો અમારા માટે ગર્વની વાત કહેવાય કે આવું તો અમે કલ્પનામાં પણ નહોતું વિચાર્યું કે જે આપણા ભારત દેશમાં જે રામ મંદિરની અંદર હજારો કારસેવકોથી લઈને લાખો માણસોએ જે એમાં આટલો બધો ભોગ આપ્યો ને, અને એ રામલલ્લાને
જ્યારે ગ્રીન લેબ ડાયમંડમાં આ ચાન્સ મળ્યો તો અમે સૌથી પહેલાં તો જે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને જે એક સુંદર સોનાનો સુવર્ણ મુકુટ ભેટ ધરાવ્યો. ઓકે, રામલલ્લાનો જે માથા પરનો જે મુકુટ હતો એ? હા, એ તમે સૂર્ય તિલક પણ મળે છે, તમે જોઈ શકશો. એટલે એ ત્યાર પછી ફર્સ્ટ ફ્લોર ઉપર આખો રામ પરિવાર તૈયાર થઈ ગયો. જ્યારે મંદિરનું હમણાં જે ધ્વજારોપણ થયું એ વખતે પણ આપણને થોડુંક ભગવાનના આશીર્વાદ હશે તો એમનો શણગાર કરવાનો પણ અમને મોકો મળ્યો. એટલે એ તો ભગવાનની ઈચ્છા હશે એવું માનીને અમે ચાલીએ છીએ. મુકેશભાઈ, હવે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું તો મને એ પૂછવાનું પણ મન થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેની ઘણી બધી વાતોનું. સૌથી પહેલાં તો મને એ જાણવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તમારી મુલાકાત કેવી રીતના થઈ? આટલા વર્ષો સુધી એવું કહેવાય છે કે તમે એમના વિશ્વાસુ માણસ તરીકે છો, અને અમે એવું પણ સાંભળ્યું છે કે PM મોદી તમને મુકાલાલ કહીને બોલાવે છે અને સુરત આવે તો તમારા ઘરના રોટલા બી ખાય છે, એ અમે સાંભળ્યું છે. તો આ એટલું ઇઝી નહીં જ હોય કે PM મોદીની નજીક જવું, કારણ કે એમનો ઓરા જ એટલો બધો એવો છે કે એમની નજીક જવું એટલે બહુ મોટી વાત કહી શકાય. અને PM મોદીની કઈ એવી ક્વોલિટી છે, કઈ એવી ખાસ વાત છે કે જે તમને બહુ જ ગમી ગઈ અને તમને એવું લાગ્યું હોય કે આ વ્યક્તિને કારણે તમારી જિંદગીમાં પણ બદલાવ આવ્યો હોય? તો આ બધી બાબતો અમારે તમારી પાસેથી જાણવી છે. તો આપણા દેશના વડાપ્રધાન માટે મારે કંઈ બોલવું ને એ મને પહેલા પ્રથમ તો બહુ તમે કન્ફ્યુઝ કરી દો ક્વેશ્ચન કરીને, પણ હું એકદમ સત્ય વાત કરીશ કે હું સાહેબને 2001માં જ્યારે ગુજરાતમાં આવ્યા અને પછી એમને મળ્યો આ બધા કાર્યક્રમોમાં ને, તો જેને કહે ને કે એમાં મને કંઈક આમ સાહેબમાં એક ખેંચાણ અને મને એક આકર્ષણ, અને વ્યક્તિગત વાત કરું કોઈ સ્વાર્થ નહીં. મેં એમને જ્યારથી જોયા છે ને ત્યારથી હજી સુધીમાં મેં કોઈ મારો પર્સનલ અંગત સ્વાર્થ જ નથી જોયો. મેં એમને, આપણે એક વસ્તુ કહો તો ભગવાનને જોયા છે? ના, નથી જોયા ને? બસ તો એમ. પણ ભગવાનને માનો છો ને? બિલકુલ. તો હું મારા મનથી કહું છું અને જાહેરમાં કહું છું કે હું એને ભગવાન જ માનું છું મારા માટે. બરાબર છે. અને હું એને એ જ નજરથી જોઉં છું. આજે હું એમને જ્યારે જ્યારે મળું છું તો મને એમનો ઓરા, એમની સાથે કંઈ પણ એ વાત કરે તો કંઈક નવું જ અને કંઈક દેશ સેવા. આજે એમનો પરિવાર તો તમને ખબર છે કે કોણ છે પરિવારમાં એમને. એમની પાસે દેશ, રાષ્ટ્ર, એની સિવાય કોઈ વાત હોતી નથી. આજે તમે જુઓ, હું તો બહુ ભાગ્યશાળી વ્યક્તિ કહેવાય કે આજે હું એમની સાથે મળી શકું છું અને એમના ચરણ સ્પર્શ કરી શકું છું. તમે જુઓ, એ વ્યક્તિ વર્લ્ડમાં જ્યારે એની પાછળ દુનિયા ગાંડી થતી હોય છે તો મારી જેવાય તો મેં કંઈ ખાચી ભક્તિ કરી છે ત્યારે જ મને એના આશીર્વાદ મળે છે. એટલે આ મારી ભક્તિનું મને ફળ મળે છે. એટલે હું જાહેરમાં જ કહું છું કે હું એમનો પૂરો ભગત છું. બરાબર છે. અને એનું જે વિઝનની વાત કરીએ તો તમે જોઈ લો, આ લેબ્રોન ડાયમંડની મેં વાત કરી, તમને નાનો એવો દાખલો આપ્યો. લોકોને આ વસ્તુ જ્યારે ખબર પડશે ને કે આ નરેન્દ્રભાઈ આ જો બાઇડનની વાઈફને આ ડાયમંડ આપીને શું કામ કર્યું છે, આ તો બોલવાવાળા બોલે. અહીંયા અમે પ્રેક્ટિકલ બેઠા છીએ કે આ જે લાખ કેરેટ પોલિશ બને છે તો એ કોણ બનાવે છે? સાહેબ, આ રત્ન કલાકાર ભાઈઓ. આજે નવી રોજીરોટી ઉત્પન્ન થઈ છે જ્વેલરી માટે નવી, અને આ માર્કેટ એટલું મોટું થાય છે કે આમાં નવું એમ્પ્લોયમેન્ટ આવશે. તો આ ઓરા કોનો? આ નરેન્દ્રભાઈનો હતો. તમે વિચાર કરો, અત્યારે કોઈ પણ સ્ટોરમાં જાઓ જ્વેલર્સના, તમારા દીકરાને પૂછજો કે જેટલી જ્વેલરી શો છે શોરૂમ, એની અંદર મોતી મળે. મોતી, એ મોતી કયા છે? વર્ષો પહેલા રાજા મહારાજા આમ મોતીની માળા આપતા, એ બસરા મોતી કહેવાતા. હવે અત્યારે બધા કલ્ચર મોતી છે, છીપલામાં જ બને છે, ખેતી થાય છે. તમે ગૂગલમાં નાખજો મોતીની ખેતી, તમને લાખો હજારો હેક્ટરમાં છીપલાની અંદર ખેતી કરે છે, અંદરથી છીપમાંથી મોતી કાઢે. સેમ નેચરલ જ છે, કોઈ કેમિકલ નથી, કાંઈ નથી, જીવ જ છે, જીવમાંથી જ મોતી કાઢે છે. અને અત્યારે થઈ ગઈ ને મોટી માર્કેટ. આ માર્કેટ હજી સાહેબ આ રત્ન કલાકારો ઓછા પડશે. તમે જોઈજો, આ વિઝન છે નરેન્દ્રભાઈનું. એટલે નરેન્દ્રભાઈ એમને તમે મળો છો ત્યારે તમને કંઈક ને કંઈક સારી શીખ આપે છે કે શું કરવું જોઈએ. આજે તમે સમજો, લોકોના મગજ તો બદલાના, સ્વચ્છતા માટે બદલાના. તમે વિચાર કરો, એ અન્નનું બી બગાડ નહીં કરવાનો.
આજ તમે એનામાંથી જોઈ જ રહ્યા છો ને. હા હા તમે ઓલો નાનો એવો મારો 2 વર્ષનો ટેણીયો છે ને મારા ઘરે, હે, ઈ મોદી દાદુ કે અમને આગળના વડાપ્રધાનની ખબર નહોતી. વસ્તુ સમજજો. તો એ જે એનો ઓરા છે ભાઈ, એટલે એ બી અમારી જાતને એનાથી વિશેષ કાંઈ ન કહી શકીએ. એ આ સંબંધ નહીં, પણ આ અમારી ભક્તિ છે. મુકેશભાઈ, પીએમ મોદીને તમે આટલા વર્ષોથી તમે મળો છો, તો એમને આમ તમે કોઈક વાર બહુ જ ગુસ્સે થતા કે બહુ ખુશ થતા એવી રીતના જોયા છે? તો શું એટલે કઈ બાબત એમને નથી ગમતી કે ગુસ્સે થઈ જતા હોય? એમને કઈ વસ્તુ નથી ગમતી. હવે હા વાંચું કહું, આપણા સાહેબ છે ને હાવ ઢીલા છે. હાવ સાચી વાત કરું છું. લોકો જે માનતા હોય, આપણા સાહેબ એટલા માયાળુ છે ને, અને એટલા આમ આમ જેને કહે ને કે લાગણીશીલ વ્યક્તિ છે. એ લાગણીને હું ઓળખું છું, એમના સ્વભાવને ઓળખું છું. ખ્યાલ આવી ગયો? એટલે લોકો એમ કે ને આમ એવું નથી. એને બાળકો બી બહુ ગમે છે, એને વૃદ્ધો બી બહુ ગમે છે, એને સારા વ્યક્તિઓ બી બહુ ગમે છે, એને સારા કાર્ય કરતા હોય એ લોકો પણ બહુ ગમે છે. તમે જોઈ જ શકો છો એ મોટિવેશન કેટલા લોકોને કરે છે, લોકોના પગ ધોવે. જનરલી વાત છે, એને શું જરૂર છે ભાઈ આવું બધું કરવાની? પણ એ હકીકત એનું એ કોઈ આર્ટિફિશિયલ નથી કે કાંઈ દેખાવ નથી. એના પોતાના એ નાના આ રામ મંદિર બને છે તો ત્યાંના લોકોને મોટિવેશન કરવા, હોસ્પિટલમાં જાય છે તો ત્યાંના સ્ટાફને મોટિવેશન કરવો. તમે સમજી લો, ઈ બધું અમને ગમે છે. ઓકે, એટલે એ ગુસ્સો નથી કરતા, ગુસ્સાની વાતું છે. પર્સનલ વાત તો મારા બાપુજી એકવાર મારી હારી આવ્યા હતા સાહેબના આશીર્વાદ લેવા માટે, મતલબ. તો એની સાહેબને એક ક્વેશ્ચન કર્યો કે સાહેબ તમે કેટલા તંદુરસ્ત છો, આમ ફિટ છો કે? બાપુજી કીધું એમ કે એટલું ઓયલું કે હું તો ફિટ જ રહેવાનો ને પટેલ, બાપુજી મંજી પટેલ બાપુજી, કે હું તો ફિટ જ રહેવાનો ને. કેમ? તો કે મને આ ટોપલા ભરીને હાંજ પડે જેટલી ગાળ ભેગી થાય ને એ બધી પી જાઓ એટલે તંદુરસ્ત થઈ જાવ, કે સવારથી પાછો કામે લાગી જાઓ. એટલે હા નહીં. મુકેશભાઈ, એવું ખરું કે જે બનાવટી લોકો હોય કે જે અંદરથી એવા અહેસાસ કરાવતા હોય કે જે ચીટિંગ કરતા હોય, એવા લોકો પીએમની નજીક નથી જઈ શકતા, એ વાત પણ એટલી સાચી ખરી? 101%, 100%. કે એ તો વિઝનરી વ્યક્તિ છે. આજે તમને મેં હમણાં શોર્ટમાં કીધું કે વર્લ્ડ જ્યારે એને આટલું વ્યક્તિને આટલું માન સન્માન ને બધું આપતા હોય તો એની પોતાની બી આ કાંઈ એમને બેઠા નથી ને, એને બી એક સિક્સ સેન્સ છે કે મારી પાસે કેવા વ્યક્તિઓ આવે છે, શું આવે છે, કોની હારી સંબંધ રાખવો જોઈએ, ન રાખવો જોઈએ. આજે આપણા ભારત દેશને આ વડાપ્રધાનના હિસાબે આજે અત્યારે આવો યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. તમે વિચાર કરો, આવો યુદ્ધનો માહોલ ચાલે એટલે પાકિસ્તાન હાવ ભિખારી થઈ ગયું. તમે એ તો 100% નક્કર વાત છે. હા, અને જો ભાઈ ઓપોઝિશન વાળા તો જે બોલતા હોય તે, પણ આપણને એટલી ખબર છે કે આ વ્યક્તિત્વ અને આ વ્યક્તિ ન હોય તો આપણા દેશની શું હાલત થશે ને. કોઈ વાર અમે અહીંયા બેઠા છીએ ને, ત્યાં બેઠા હોત બહાર. સમજી ગયા? મુકેશભાઈ, છેલ્લી વાત તમને પૂછી લઉં કે આજથી હવે 10 વર્ષ સુધીમાં લેબ્રોન ડાયમંડનું ભવિષ્ય તમે શું જુઓ છો? આથી 10 વર્ષથી તો કહું તમને, અત્યારે મેં તમને એક વાત કરી હમણાં કલ્ચર મોતીની માર્કેટમાં, અત્યારે દરેક જ્વેલર્સમાં ત્યાં બધે જ કલ્ચર મોતી મળે છે ને. આવતા 10 વર્ષની અંદર આ જે લેબ્રોન ડાયમંડ છે આ ફોર એવર છે. અને કોઈને એમ કહે કે મને નથી ગમતો ને મૂકી દેવો છે તો આ નાશ નથી થવાનો. આ ડાયમંડ જે છે, ખાલી ઓલો ડાયમંડ મોંઘો છે, નેચરલ ડાયમંડની વાત કરીએ તો એ મોંઘો છે. એટલે આપણે પેલું કહે કે કિંમતના હિસાબે, બાકી આ ફોર એવર જ છે. એટલે આ લોકોના ખૂબ મોટી માર્કેટ બનવાની છે. મુકેશભાઈ, આપણે નેચરલ ડાયમંડમાં તમે હતા, તમે હવે લેબ્રોન ડાયમંડમાં આવ્યા. હવે તમારું જે નેક્સ્ટ લેવલનું સ્ટેજ શું હશે, એટલે આગળ તમે આમાં શું કરવા માગો છો? અને બીજું સાથે એ બી પૂછવું છે કે આપણે વર્લ્ડની અંદર નંબર 1 ડાયમંડમાં કહેવાય છે, પણ એમ છતાં બી આપણી પોતાની જે જ્વેલરી બ્રાન્ડ કહેવાય એ આપણી પાસે નથી. નેચરલ ડાયમંડમાં ઘણી બધી બ્રાન્ડ છે, પરંતુ લેબ્રોન ડાયમંડની અંદર હજુ બ્રાન્ડ નથી. તો એની અંદર હજુ કેટલું કામ કરવાનું બાકી છે? એક તો આજે તમે પૂછ્યું હમણાં કે નેચરલ ડાયમંડ અને આ લેબ્રોન ડાયમંડ, તો લેબ્રોન ડાયમંડ આમ કાયદેસર તો બાઇડનના વાઇફને પણ ત્યાર પછી જ લોકોને માર્કેટમાં આવ્યો છે. એક વસ્તુ તમને 100% કહીશ, અત્યારે તમે જે કીધું તો આ ડાયમંડ ક્વોન્ટિટીમાં બને છે અત્યારે, બરાબર છે. અને વર્લ્ડમાં હજારો, આપણે ઘણા વર્ષોથી
નેચરલ ડાયમંડ વેચાતા જ આવે છે દર વર્ષે 3 કરોડ કેરેટ પોલિશ બનતું હતું નેચરલ ડાયમંડનું, જે ઘટીને અત્યારે કોઈ વાર 1 કરોડ 1.25 કરોડ કેરેટ જેટલું બનતું થયું અને આ 2 કરોડ કેરેટ બનવા માંડ્યું અને હજી આ 5 કરોડ કેરેટ બનશે તો એક તો રત્ન કલાકારો તો ખૂબ ઊભા થવાના જ છે. પરંતુ જ્વેલરીની જે વાત કરી તો હાલમાં ભારત દેશમાં પણ રોજ એક સ્ટોર મેં કીધું એમ ખુલે છે. અત્યારે અમારા પોતાના જ અત્યારે 12 સ્ટોર ખુલી ગયા આઈગીરી નામથી, જે દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, પછી કલકત્તા, અચ્છા, અયોધ્યા, અમે અલગ અલગ સેક્ટરોમાં આ જ્વેલર્સ અત્યારે આઈગીરી નામથી અમે બ્રાન્ડ એક ઊભી અચ્છા. કરી છે. સુરતમાં પણ છે આપણો શોરૂમ? હા, સુરતમાં અહીંયા અત્યારે આમાં પણ છે આઈગીરી. ઓકે. તો અત્યારે 12 થયા છે, ધીરે ધીરે 50 થશે, 100 થશે. એક તો એ વાત આવી કે બ્રાન્ડની તમે જેમ કીધું એમ, તો અત્યારે આ નવી જસ્ટ હજુ આ પ્રોડક્ટ આપણે બની છે, આ 2-3 વર્ષથી આ માર્કેટમાં આવી છે. અત્યારે તો અમેરિકામાં જ આપણો માલ ખૂબ વેચાય છે, તો ત્યાંની જ જે મોટી મોટી કંપનીઓ છે જે સારી સારી સિગ્નેટ છે કે LVMH કે બધી મોટી મોટી ઘણી બધી કંપનીઓ અત્યારે લેબ્રોન ડાયમંડમાં, ઇવન આ સોરસ્કી હવે કાચનું બંધ કરીને લેબ્રોનમાં આવી જવાની છે, એ પણ આમાં આવી છે. તો ઘણી બધી કંપનીઓ અત્યારે ધીરે ધીરે આવી રહી છે અને આ નવી પ્રોડક્ટ છે. તો જેમ મેં તમને કીધું કે અમારી અત્યારે એક પ્રોડક્ટમાં આઈગીરી બ્રાન્ડથી અમે ચાલુ કરી છે, એવી બીજા ઘણા જ્વેલર્સો અત્યારે ઇન્ડિયામાં ચાલુ થયા છે આમાં. તો નજીકના સમયની અંદર આ ખૂબ મોટા પાયે જ્વેલર્સો બધા આવશે અને એમાંથી ઘણી બધી બ્રાન્ડો બનશે. જેમ અત્યારે આપણે કેમ તનિક્સ છે કે મલાબાર છે કે બધી ઇન્ડિયાની બ્રાન્ડ છે, એમ એક ટાઈમ એવો આવશે કે એની અંદર તમને નજીકના ભવિષ્યમાં બ્રાન્ડો બધી દેખાતી થઈ જશે. મુકેશભાઈ, જેવી રીતના ટાટા ગ્રુપ કેરેટાઇનથી બનાવે છે, તો ભવિષ્યમાં રિલાયન્સના મુકેશભાઈ પણ આ લેબ્રોન ડાયમંડમાં પડી જાય એવી શક્યતા ખરી? જો ધંધો કરવો હોય તો એમાં કઈ મેં તમને કીધું એમ વાત છે, ભવિષ્યમાં મુકેશભાઈ નહીં, મારી પાસે અત્યારે ઘણા ઉદ્યોગપતિઓ અત્યારે સારા એવા અત્યારે ડાયમંડ લે છે કે એને પોતાને અત્યારે ગ્રાફની ડિઝાઇન કરતા આની અંદર જે બનાવવું હોય તો ઇટ ઇઝ કેન પોસિબલ, બરાબર છે. અને ફેશન ડાયમંડ, અમારો સ્લોગન છે ડાયમંડ ઇઝ ફેશન નોટ ફોર ઇન્વેસ્ટમેન્ટ. તો ફેશનમાં જેને જેવા લગ્નમાં આજે હાઈ લેવલ લગ્ન થતા હોય છે ત્યારે એને લાયક એ ટાઈપની જ્વેલરી બનાવીને પહેરવી હોય, અમે લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ₹1 મિલિયન એટલે કે 10-10 કરોડથી લઈને લાખ રૂપિયા સુધીની આમાં નેકલેસ બને છે. એવું નહીં સમજવાનું કે લેબ્રોન ડાયમંડ છે એટલે આના અંદર પણ મોટા મોટા સેટો બને છે, નાનામાં નાના સેટો બને છે. એટલે ટૂંકમાં અને બીજું કે રિલાયન્સ તમે કીધું એમ હમણાં કે મુકેશભાઈ, ભાઈ ધંધામાં કમાવા મળતું હોય તો બધા જ ધંધો કરવાના છે. આ ચોખ્ખો ધંધો છે, શુદ્ધ ધંધો છે, બરાબર છે. એટલે લોકો આવશે અને અત્યારે ઘણી બધી કંપનીઓ ઇન્ડિયામાં અત્યારે ઓલરેડી આમાં આવી ગઈ છે. તમે ફાઇન્ડ આઉટ કરજો, હું પર્ટિક્યુલર અત્યારે નામ કોઈના નહીં બોલું, પણ સારી સારી કંપનીઓ આની અંદર લેબ્રોનના નામથી જ આવી છે અને આવી રહી છે. આ તમે જે બોલ્યા એમાં કોઈ વાર તપાસ કરજો, આવી ગઈ છે. મુકેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરતો. થેન્ક યુ.